सप्तमः पाठः संख्या संख्या। विद्यार्थी मित्रों, આજે આપણે પાઠ્યપુસ્તકના સપ્તમઃ પાઠઃ સંખ્યામાં 1 થી 100 સુધીની સંખ્યાઓને સંસ્કૃત ભાષામાં બોલતા શીખીશું. 1. એકમ એટલે 1. 2. દ્વે એટલે 2. 3. ત્રીણી એટલે 3. 4. ચત્વારી એટલે 4. 5. પંચ એટલે 5. 6. ષટ એટલે 6. 7. સપ્ત એટલે 7. 8. અષ્ટ એટલે 8. 9. નવ એટલે 9. 10. દશ એટલે 10. 11. એકાદશ એટલે 11. 12. દ્વાદશ એટલે 12. 13. ત્રયોદશ એટલે 13. 14. ચતુર્દશ એટલે 14. 15. પંચદશ એટલે 15. 16. ષોડશ એટલે 16. 17. સપ્તદશ એટલે 17. 18. અષ્ટાદશ એટલે 18. 19. નવદશ એટલે 19. 20. વિંશતિઃ એટલે 20. 21. એકવિંશતિઃ એટલે 21. 22. દ્વાવિંશતિઃ એટલે 22. 23. ત્રયોવિંશતિઃ એટલે 23. 24. ચતુર્વિંશતિઃ એટલે 24. 25. પંચવિંશતિઃ એટલે 25. 26. ષડવિંશતિઃ એટલે 26. 27. સપ્તવિંશતિઃ એટલે 27. 28. અષ્ટાવિંશતિઃ એટલે 28. 29. નવવિંશતિઃ એટલે 29. 30. ત્રિંશત એટલે 30. 31. એકત્રિંશત એટલે 31. 32. દ્વાત્રિંશત એટલે 32. 33. ત્રયસ્ત્રિંશત એટલે 33. 34. ચતુસ્ત્રિંશત એટલે 34. 35. પંચત્રિંશત એટલે 35. 36. ષટ્ત્રિંશત એટલે 36. 37. સપ્તત્રિંશત એટલે 37. 38. અષ્ટાત્રિંશત એટલે 38. 39. નવત્રિંશત એટલે 39. 40. ચત્વારિંશત એટલે 40. 41. એકચત્વારિંશત એટલે 41. 42. દ્વાચત્વારિંશત એટલે 42. 43. ત્રિચત્વારિંશત એટલે 43. 44. ચતુશ્ચત્વારિંશત એટલે 44. 45. પંચચત્વારિંશત એટલે 45. 46. ષટ્ચત્વારિંશત એટલે 46. 47. સપ્તચત્વારિંશત એટલે 47. 48.
અષ્ટચત્વારિંશત એટલે 48. 49. નવચત્વારિંશત એટલે 49. 50. પંચાશત એટલે 50. 51. એક પંચાશત એટલે 51. 52. દ્વિપંચાશત એટલે 52. 53. ત્રિપંચાશત એટલે 53. 54. ચતુષ્પંચાશત એટલે 54. 55. પંચપંચાશત એટલે 55. 56. ષટપંચાશત એટલે 56. 57. સપ્તપંચાશત એટલે 57. 58. અષ્ટપંચાશત એટલે 58. 59. નવપંચાશત એટલે 59. 60. ષષ્ટિ એટલે 60. 61. એક ષષ્ટિ એટલે 61. 62. દ્વિષષ્ટિ એટલે 62. 63. ત્રિષષ્ટિ એટલે 63. 64. ચતુઃષષ્ટિ એટલે 64. 65. પંચષષ્ટિ એટલે 65. 66. ષટષષ્ટિ એટલે 66. 67. સપ્તષષ્ટિ એટલે 67. 68. અષ્ટષષ્ટિ એટલે 68. 69. નવષષ્ટિ એટલે 69. 70. સપ્તતિ એટલે 70. 71. એક સપ્તતિ એટલે 71. 72. દ્વિસપ્તતિ એટલે 72. 73. ત્રિસપ્તતિ એટલે 73. 74. ચતુઃસપ્તતિ એટલે 74. 75. પંચસપ્તતિ એટલે 75. 76. ષટસપ્તતિ એટલે 76. 77. સપ્તસપ્તતિ એટલે 77. 78. અષ્ટસપ્તતિ એટલે 78. 79. નવસપ્તતિ એટલે 79. 80. અશીતિ એટલે 80. 81. એકાશીતિ એટલે 81. 82. દ્વાશીતિ એટલે 82. 83. ત્ર્યશીતિ એટલે 83. 84. ચતુરશીતિ એટલે 84. 85. પંચાશીતિ એટલે 85. 86. ષડશીતિ એટલે 86. 87. સપ્તાશીતિ એટલે 87. 88. અષ્ટાશીતિ એટલે 88. 89. નવાશીતિ એટલે 89. 90. નવતિ એટલે 90. 91. એકનવતિ એટલે 91. 92. દ્વિનવતિ એટલે 92. 93. ત્રિનવતિ એટલે 93. 94. ચતુર્નવતિ એટલે 94. 95. પંચનવતિ એટલે 95. 96. ષણ્ણવતિ એટલે 96. 97. સપ્તનવતિ એટલે 97. 98. અષ્ટનવતિ એટલે
98 99 नवनवतिः એટલે 99 100 શતમ એટલે 100। ચાલો મિત્રો, હવે આપણે ધોરણ 5, 6, 7 સંખ્યા વ્યવહારલક્ષી એમાં આપણે સ્વાધ્યાય જોઈશું। તેના ટિપ્પણ છે, ભાષાંતર થઈ ગયું। ટિપ્પણમાં છે કદલી ફલમ તો કેરું, કદલીનું મિનિંગ શું થાય? કેરું। નારંગી ફલમ તો નારંગી। આમ્ર ફલમ કેરી। આપણામ એટલે શું થાય? દુકાન। ક્રેતુમ ખરીદવા માટે। વિપણી ક્યાં જવું પડે? દુકાને। પકવાની પાકેલા ફળો, કેવા ફળો છે? પાકેલા ફળો। કેવા ફળો? પાકેલા। ભદ્ર મહાશય। ક્રિયેત કેટલું, ભવતું ભલે। તો પેલા મિત્રો ટિપ્પણ લખવાની ભાષાંતર પછી ભાષાંતર અને સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 જોઈને મોટેથી ઉચ્ચારણ કરો। બોલવાનું છે તો બોર્ડ પર લખ્યું નથી। પ્રશ્ન 2 છે, સંસ્કૃતનો જવાબ આપવાનો છે। દ્વાદશે કદલી ફલાની ક્રિયેત મૂલ્યમ। દ્વાદશ એટલે 12, કદલી એટલે શું થાય? કેળા। 12 કેળાની કિંમત કેટલી છે? તો દ્વાદશે કદલી ફલાના 16 રૂપકાની। કેટલા રૂપિયા? 16। દ્વાદશે કદલી ફલાની 16 રૂપકાની। હવે નંબર 2 માં છે કતિ નારંગી ફલાની મૂલ્ય 20 રૂપકાની। તો જવાબ આવશે ચતુના નારંગી ફલાની મૂલ્ય 20 રૂપિયાની। 20 રૂપકાની। નંબર 3 માં છે કહ વિક્રેતા કહ ફળ વિક્રેતે 7 રૂપકાની દદાતી। કોણ આપે છે? તો રમેશ। જવાબમાં શું આવશે? રમેશ ફળ વિક્રેતે 7 રૂપકાની દદાતી। દદાતીનું મિનિંગ થાય આપવું। હવે ચોથો પ્રશ્ન, રમેશ કતિ નારંગી ફલાની ક્રિયાતી। તો જવાબ આવશે રમેશ દ્વાદશે નારંગી ફલાની ક્રિયાતી। રમેશ દ્વાદશે નારંગી ફલાની ક્રિયાતી। હવે છેલ્લો સવાલ છે 30 કદલી ફલાની ક્રિયેત મૂલ્યમ। 30 30 આવે, 20 તો 2 લેવાના, 100 આવે તો 4 લેવાના। 30 કદલી ફલાની ક્રિયેત મૂલ્યમ, તો 30 કદલી ફલાની 40 રૂપકાની। 40 રૂપકાની। હવે પ્રશ્ન 2 જોડકા ગિનતી પુસ્તકમાં આપેલી છે, છાપેલી છે તો બોર્ડ પર લખી નથી। 1 થી 100 સુધી ગિનતી, એમાંથી જોડકા લીધા છે। શું લીધું છે? જોડકા। નવનવતી, નવનવતી 99, ગુજરાતીમાં બોલીએ તો। ષટ સપ્તતિ, સપ્ત શબ્દ આવી ગયો। ષટ એટલે 6, સપ્ત એટલે 7। 76 નવ ચત્વારિશત, ચત્વા એટલે 4, નવરિશત, નવ ચત્વારિશત 49। એકાશીતિ, એકા એટલે 1, સીતિ એટલે 1, 8, 81। ષણવતી, ષણ તો 96। હવે આ જોડકા જવાબ સાથે લખેલા છે તો તમારે ઉતારવાના રહેશે। હવે પ્રશ્ન આગળનો જોઈશું આપણે। પ્રશ્ન 1 શુદ્ધ ઉચ્ચારણ કરો એટલે લખવાની જરૂર નથી। ટિપ્પણ લખ્યા પછી પ્રશ્ન 2 સંસ્કૃત જવાબ આપો। પ્રશ્ન 3 યોગ્ય જોડકા જોડો એ લખવાનું છે। હવે પ્રશ્ન 4 આપણે લઈશું ખ। એનો ખ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। મિત્રો આપણે ધોરણ 8માં સ્વાધ્યાયમાં પ્રશ્ન આગળ જોઈશું। પ્રશ્ન 3 નો ખ છે કે 10 સેવા ફલના મૂલ્ય 10 સેવા ફલના મૂલ્ય 98 રૂપકાની। કે નીચેના વિધાનો સાચા છે ખોટા, તો એ પ્રશ્ન 3 નો ખ બાકી છે। તો 10 સેવા ફલના મૂલ્ય 98 રૂપકાની, તો શું આવશે? સહી, સાચું આવશે। ઉપનેત્રસ્ય મૂલ્યમ 50 રૂપકાની, ખોટું। યુક્તસ્ય મૂલ્યમ 65 રૂપકાની, તો સાચું। હવે પ્રશ્ન 4 છે કે
કશ્ય મૂલ્ય સવાલના કોઠો આપણે દોરેલો છે તમારા અંદર ચોપડીમાં, એમાંથી તમારા જવાબ લખવાના છે. તો સવાલ જવાબ સાથે મેં લખ્યું છે કશ્ય મૂલ્ય પંચાસપ્તતિ રૂપકાણી સંતિ. તો ઉપનેત્રસ્ય મૂલ્ય પંચસપ્તતિ રૂપકાની અસ્તિ. હવે બીજો સવાલ છે મિત્રો, પંચદાડીમાના મૂલ્ય કતિ રૂપકાની અસ્તિ. તો પંચદાડીમાના મૂલ્ય ચત્વારિશત રૂપકાની અસ્તિ. ચત્વારિશત રૂપકાની અસ્તિ. તાલસ્ય મૂલ્ય કતિ રૂપકાની અસ્તિ. તો તાલસ્ય મૂલ્ય ષષ્ઠી રૂપકાની અસ્તિ. તાલસ્ય મૂલ્ય ષષ્ઠી રૂપકાની અસ્તિ. ચત્વારિશત રૂપકાની કશ્ય મૂલ્ય અસ્તિ. તર્તરી મૂલ્ય ષટ્ચત્વારિશત રૂપકાની. હવે શબ્દોની અંકમાં લખવાનું છે. અષ્ટવિંશતિ શબ્દમાં આપ્યું છે અંકમાં અને શબ્દમાં. તો અહીંયા શબ્દોની અંક છે અને સામે શબ્દ છે. 68 અષ્ટસટી. ચતુસપ્તતિ ચતુસપ્તતિ. શતમ અથવા એકમ 100. શતમ અથવા એક શતમ. 88 અષ્ટાશીતિ. અષ્ટાશીતિ. 57 સપ્ત પંચશત. ફરી જુઓ અષ્ટષષ્ટિ. અષ્ટષષ્ટિ. 74 થાય ચતુર્સપ્તતિ. ચતુર્સપ્તતિ. 100 શતમ એક શતમ. 88 છે અષ્ટશીતિ અને 57 સપ્ત પંચશત. હવે મિત્રો છેલ્લો સવાલ છે, કોઠો પૂર્ણ કરવાનું છે કોષ્ટક તમારું, એ આપણે જોઈશું. તો કોષ્ટકમાં જે આપી છે એ આપણે કોઠામાં પૂરું કરશું. પ્રશ્ન નંબર છે 6 છેલ્લો. તો આ જોઈ અને નોટમાં તમારે લખવાનું છે. હવે આપણે છેલ્લો પ્રશ્ન છે, કોષ્ટક પૂર્ણ કરવાના છે. તો આપણે અંક આપેલા છે, અમુક જગ્યા ખાલી છે, એમાં જવાબ લખવાના હતા. 62 દ્વિષષ્ટિ. દ્વિષષ્ટિ. 87 તો સપ્તાશીતિ. સપ્તાશીતિ. 92 દ્વિનવતિ. દ્વિનવતિ. દ્વિ એટલે 2, નવતિ એટલે 90. 100 એટલે 6. પંચાશતિ એટલે 56. સપ્ત એટલે 7 અને ત્રિશતિ એટલે 3, 37. 62 દ્વિષષ્ટિ. 87 સપ્તશીતિ. 92 દ્વિનવતિ. દ્વિ એટલે 2, નવતિ 92. 56 ષટ પંચાશત. 37 સપ્તત્રિશત. દ્વયશીતિ. દ્વયશીતિ. દ્વય એટલે 2, શીતિ 82. 53 ત્રિપંચાશત. 83 ત્રયશીતિ. ત્રયશીતિ. 45 પંચચત્વારિશત. અને છેલ્લું 88 અષ્ટશીતિ. અહીંયા મિત્રો ધોરણ 8 અને પાઠ 7 અહીંયા આપણું પૂરું થઈ જાય છે. તો જે લખાયું સાધ્ય એ બધું નોટમાં તમારે લખવાનું. બીજું કે બુકમાં જે પાછળ ગિનતી આપી છે છાપેલી, એ તમારે જોઈને ઉતરવાની રહેશે. 100 સુધી આપી છે, બુકમાં છાપેલી છે, એ તમારે જોઈને લખવાની છે ગિનતી. જય હિન્દ, જય ભારત.